નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા બ્રેકિંગ ન્યૂઝ અને ઐતિહાસિક ચુકાદા વિશે વાત કરવાના છીએ જેણે સદીઓ જૂના એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળના ભવિષ્યને નવી દિશા આપી છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી પ્રાચીન ભોજશાળા વિશે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય સંભળાવ્યો છે. આ કોઈ સામાન્ય ઇમારતની વાત નથી. આ વાત છે ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા અને આપણી કાયદાકીય પ્રક્રિયાના સમન્વયની. તો ચાલો આ ચુકાદાની બારીકાઈઓને અને તેના મૂળમાં રહેલા સદીઓ જૂના ઇતિહાસને એકદમ તટસ્થતાથી સમજીએ. તો આજની આપણી આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ કંઈક આ પ્રમાણે રહેશે. હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, એએસઆઈનો રિપોર્ટ અને તેના પુરાવા, રાજા ભોજ અને ભોજશાળા, ત્યાંનું સ્થાપત્ય અને શિલાલેખો, સદીઓ જૂનો ઇતિહાસ અને વિવાદ, અને અંતે નવો વહીવટ અને ભવિષ્ય. ચાલો જરાય વિલંબ કર્યા વિના શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી, હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. તો તાજેતરમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે એક ખૂબ જ મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે ભોજશાળા પરિસરને દેવી વાગ્દેવી સરસ્વતીનું પ્રાચીન મંદિર અને સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર જાહેર કર્યું છે. હવે રસપ્રદ વાત એ છે કે આ નિર્ણય કોઈ ધારણાઓ પર નહીં, પરંતુ એએસઆઈની વૈજ્ઞાનિક તપાસ અને ઐતિહાસિક સાહિત્યના નક્કર આધારે લેવામાં આવ્યો છે. અદાલતે બંને પક્ષોને બરાબર સાંભળ્યા અને સર્વેક્ષણ અહેવાલોનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ આ મહત્વપૂર્ણ તારણ કાઢ્યું છે. હવે કોર્ટના કેટલાક ચોક્કસ અવલોકનો પર ધ્યાન આપીએ જે ખરેખર જાણવા જેવા છે. સૌપ્રથમ તો કોર્ટે 2003માં એએસઆઈ દ્વારા જારી કરાયેલા પેલા જૂના આદેશને રદ કરી દીધો છે, જેમાં મુસ્લિમ સમુદાયને નમાઝની પરવાનગી આપવાની સાથે હિન્દુ પૂજા પર અમુક નિયંત્રણો હતા. અદાલતે ખાસ નોંધ્યું છે કે અહીં હિન્દુ પૂજાનું સાતત્ય ક્યારેય તૂટ્યું જ નહોતું. અને હા, કોર્ટે સરકારની બંધારણીય ફરજ પણ યાદ દેવડાવી છે કે આવા પ્રાચીન સ્મારકોનું રક્ષણ કરવું, ત્યાં આવતા યાત્રાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવી અને કાયદો વ્યવસ્થા જાળવવી એ સરકારની સીધી જવાબદારી છે. હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે અદાલતે કયા આધારે આટલો મોટો નિર્ણય લીધો? કાયદો તો હંમેશા ઠોસ પુરાવા જ માગે છે, બરાબર ને? તો ચાલો જોઈએ આપણો બીજો મુદ્દો, એએસઆઈનો રિપોર્ટ અને પુરાવા. આ વિવાદમાં વર્ષોથી બે અલગ અલગ દાવાઓ થતા આવ્યા છે. એક તરફ હિન્દુ પક્ષનો મજબૂત દાવો છે કે આ પ્રાચીન સંકુલ દેવી સરસ્વતીને સમર્પિત એક પવિત્ર મંદિર અને એક વિશાળ સંસ્કૃત યુનિવર્સિટી હતી, જ્યારે બીજી તરફ મુસ્લિમ પક્ષ તેને કમાલ મોલા મસ્જિદ તરીકે ઓળખાવે છે. અદાલત સામે આ જ સૌથી મોટો પ્રશ્ન હતો, જેનો ઉકેલ લાવવા માટે તેમણે વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આશરો લીધો. અને અહીં જ વિજ્ઞાન ઇતિહાસના બંધ પાના ઉઘાડે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈનો રિપોર્ટ આ કેસમાં સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થયો. તેમના વૈજ્ઞાનિક તારણોમાં પરિસરમાંથી મળી આવેલી વિવિધ મૂર્તિઓ, એક પ્રાચીન હવનકુંડની શોધ અને સૌથી આકર્ષક બાબત સ્તંભો પર કોતરાયેલા સંસ્કૃત શ્લોકોનો સમાવેશ થાય છે. આ એવા નક્કર ભૌતિક પુરાવાઓ હતા જેણે કોર્ટને એ તારણ પર પહોંચાડ્યા કે આ સંકુલની અંદર ખરેખર પ્રાચીન મંદિરના અવશેષો મોજૂદ છે. આ બધું જાણીને ઇતિહાસમાં ડોક્યું કરવાનું મન ચોક્કસ થઈ જાય. તો ચાલો ટાઈમ મશીનમાં બેસીને છેક ઈસવીસન 1034માં જઈએ અને સમજીએ આપણો ત્રીજો મુદ્દો, રાજા ભોજ અને ભોજશાળા. 1400. જરા વિચારો, આ કોઈ સામાન્ય આંકડો નથી. ઐતિહાસિક સંદર્ભો દર્શાવે છે કે તે સમયે રાજા ભોજના સંરક્ષણમાં લગભગ 1400 જેટલા મહાન વિદ્વાનો, કવિઓ અને સાહિત્યકારો અહીં રહીને અભ્યાસ કરતા હતા. આ કોઈ નાની સૂની જગ્યા નહોતી, પણ એક વિશાળ ગુરુકુળ પ્રકારની યુનિવર્સિટી હતી, જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ જેવા દિગ્ગજોએ વિદ્યાનું દાન કર્યું હોવાનું મનાય છે. અને આ બીજો આંકડો સાંભળો, 84. પરમાર વંશના પ્રતાપી રાજા ભોજ માત્ર એક શાસક નહોતા, પણ એક અદ્ભુત બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન હતા. તેમણે જાતે જ જ્યોતિષ, આયુર્વેદ, વ્યાકરણ અને સ્થાપત્ય જેવા અઘરા વિષયો પર 84 જેટલા ગ્રંથો લખ્યા હતા. એટલું જ નહીં, તેઓ 72 કલાઓ જાણતા હતા. કલ્પના કરો, જે રાજા પોતે આટલા જ્ઞાની હોય તેણે બનાવેલી આ ભોજશાળા કેવું અદ્ભુત અને વૈશ્વિક વિદ્યાધામ હશે. હવે આ જ્ઞાન માત્ર પુસ્તકોમાં જ નહીં, પણ ત્યાંના પથ્થરોમાં પણ અકબંધ સચવાયેલું છે. આગળ વધીએ આપણા ચોથા મુદ્દા તરફ, સ્થાપત્ય અને શિલાલેખો. 1903માં અહીં એક બહુ જ રોમાંચક શોધ થઈ હતી. શિક્ષણ અધિક્ષક
કે લેલેએ ત્યાં એક અદ્ભુત વસ્તુ જોઈ જેને કહેવાય છે સર્પબંધી. હવે તમને થશે કે આ સર્પબંધી વળી શું છે? ત્યાંના સ્તંભો પર સાપના આકારની અદ્ભુત કોતરણીઓ કરવામાં આવી છે. પણ આ માત્ર કોઈ ડિઝાઇન કે શણગાર નથી. આ કોતરણીઓમાં સંસ્કૃત વ્યાકરણના અઘરા નિયમો અને પ્રત્યયો છુપાયેલા છે. દિવાલોમાંથી સંસ્કૃત નાટકોના અંશો પણ મળ્યા છે. શિક્ષણ અને સ્થાપત્યનું આવું સુંદર મિશ્રણ ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળે. આ જ કારણસર પ્રખ્યાત વિચારક કે મુનશીએ એકદમ સચોટ વાત કહી હતી કે રાજા ભોજના શાસનકાળમાં માળવાની સભ્યતા તેના સર્વોચ્ચ શિખરે હતી. આ કથન એકદમ સાચું પડે છે. ભોજશાળા માત્ર કોઈ ઇમારત નહોતી, તે આખા ભારતની સાંસ્કૃતિક અને સાહિત્યિક ઉન્નતિનું એક જીવંત પ્રતીક હતું. પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો. જ્ઞાનના આ મહાન કેન્દ્રે સમયની સાથે અનેક ઉતાર-ચઢાવ અને સંઘર્ષો જોયા છે. ચાલો સમજીએ આપણો પાંચમો મુદ્દો: ઇતિહાસ અને વિવાદ. જો આખા ઘટનાક્રમ પર નજર કરીએ તો સફર શરૂ થાય છે ઈસવીસન 1034માં રાજા ભોજ દ્વારા તેની સ્થાપનાથી. પછી ઐતિહાસિક નોંધો પ્રમાણે 1305માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણનો તેને સામનો કરવો પડ્યો. 1401માં દિલાવર ખાને અહીં મસ્જિદ બનાવી. ઘણી સદીઓ પછી 1875માં જ્યારે સૌપ્રથમ ખોદકામ થયું ત્યારે સરસ્વતી માતાની પ્રતિમા મળી આવી. 1903માં પેલા શિલાલેખો મળ્યા અને તેને ભોજશાળા નામ મળ્યું. અને છેલ્લે 2003માં ASIનો પેલો આદેશ આવ્યો જે અત્યાર સુધી વિવાદનું કેન્દ્ર હતો. એટલે કે આ કોઈ આજકાલનો વિવાદ નથી, પણ સદીઓ જૂનો ઘટનાક્રમ છે. તો ભૂતકાળના આટલા લાંબા સંઘર્ષ પછી હવે આગળ શું? આજની સ્થિતિ શું છે? આજ આપણો અંતિમ અને છઠ્ઠો મુદ્દો છે: નવો વહીવટ અને ભવિષ્ય. અદાલતે હવે ભવિષ્યનો રસ્તો એકદમ સ્પષ્ટ કરી દીધો છે. પહેલું પગથિયું એ છે કે આખા સંકુલનો વહીવટ અને નિરીક્ષણ હવે સીધું ASI એટલે કે પુરાતત્વ વિભાગ સંભાળશે. બીજું, કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ અપાયો છે કે યાત્રાળુઓ માટે જરૂરી તમામ મૂળભૂત સગવડો ઊભી કરવી. અને ખાસ વાત એ પણ છે કે જો મુસ્લિમ સમુદાય ઈચ્છે તો નમાઝ પડવા માટે તેઓ સરકાર પાસે ધાર જિલ્લામાં અન્ય કોઈ સ્થળે જમીનની માંગણી કરી શકે છે. આ બધી જ વ્યવસ્થા પરિસરમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે. તો મિત્રો, આ સમગ્ર વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કોઈ પ્રાચીન શૈક્ષણિક કેન્દ્રને આ રીતે કાનૂની માન્યતા મળે છે, ત્યારે તે આવનારી પેઢીઓ માટે આપણા ઐતિહાસિક વારસાની સમજને કેવી રીતે બદલી નાખશે? 1034ની એક યુનિવર્સિટીથી લઈને આજના હાઈકોર્ટના ચુકાદા સુધીની આ સફર આપણને બતાવે છે કે વિજ્ઞાન, પુરાતત્વ અને કાયદો ભેગા મળીને કેવી રીતે ભૂતકાળના સત્યને ઉજાગર કરી શકે છે. મને આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ જટિલ મુદ્દાની સ્પષ્ટ અને તટસ્થ સમજ મળી હશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.